हेलो दोस्तों, बैक टू माय न्यू वीडियो। तो बधाने जय श्री राम एंड गुड आफ्टरनून। अत्यारे बपोरना 2 वागी रह्या छे। मम्मी जो मामा मम्मी कपड़ा सुकाया था ते ले छे। अने आज मारी क्रिकेट किट के मारा क्रिकेटनो सामान હું તમને બધાને બતાડીશ ને મને જો આંખ આવી છે તે આંખ ઝીણી થઈ ગઈ છે અને પેલા હું કેમેરો મને ઊભો રાખું છું, મને લાગતું નથી હું બતાવતો હોઈશ મારી આંખો તમને। અહીંયા જો બધું ચીપડા વળવળ કરે છે ઘડીએ વળી। તો આપણે ક્રિકેટ રમીએ તેમાં સૌથી પહેલાં શું ઇમ્પોર્ટન્ટ હોય કે એક મિનિટ આપણા इम्पोर्टेंट वस्तु पहली वस्तु આપણે લઈએ પેડ્સ। આ છે આપણા પેડ્સ MRF ના। જો લો MRF કંપનીના પેડ છે જે આપણા પગની કરી સુરક્ષા કરે। પછી આપણે લઈશું હેલ્મેટ। આ છે હેલ્મેટ। લો આપણે હું જો આમ પહેરીને પછી આપણે રમવાનું। जो अने हमेशा આપણે ક્રિકેટ રમતા અહીંથી જોવાનો, અહીંથી કોઈ જોવાનો પ્રયાસ ન કરતા। તમને બોલ સરખા પતને તો એ વાગવાની પૂરી ગુલે વાગે છે તમને। પછી હું બતાડીશ થાઈ ગાર્ડ જે આપણે પેડ સાથે તમને ખબર હશે આ MRFનું જ છે અને ટાવલ જેમ જ છે। પછી છે આ આર્મ ગાર્ડ। આ આપણે લેફ્ટી અને રાઈટી બંને છે। એક મિનિટ લેફ્ટી અને રાઈટી બંને છે। જો તમે રાઈટી છો તો અહીંયા લગાડજો, લેફ્ટી હોય તો આન કરીને હાથે લગાડજો। પછી આપણે લઈશું ઓક્સિજન માસ્ક જે તમને ખબર છે ક્યાં લગાડવાનું હોય। અને પછી આપણે ગ્લવ્સ લઈશું। થોડોક પાછું ગ્લવ્સ લઈ લો। બધા ક્રિકેટર પાસે 2 ગ્લવ્સ તો હોવા જોઈએ, પણ તમારી પાસે 2 નથી તો ચાલશે, પણ 2 ગ્લવ્સ તો કોમન્સ હોવા જોઈએ। અને પાછા મમ્મી કામ કરે છે। પહેલા ગ્લવ્સ છે મારા સંધે પહેલાં જે મેં ક્રિકેટની શરૂઆત કરી હતી ને ત્યારે મેં બેટ ને એમની કિટમાં જે ગ્લવ્સ ને પ્રોટેક્શન આવે એમાં મેં સંધેથી પહેલાં ગ્લવ્સ લીધા હતા। તો એ ફાટે પણ થોડાક ગયા છે એ જોઈ લો તમે। SGના ગ્લવ્સ છે। આ પહેલાં છે હું પ્રેક્ટિસ માટે। બીજા આપણા MRFના ગ્લવ્સ છે, જોઈ લો। આ આપણે પ્રેક્ટિસમાં નહીં હું મેચમાં પહેરું છું। અને સાઈડમાં રાખીએ। હવે જે સામાન આવી જશે આપણે એનો ઓબ્વિયસ સાઈડમાં રાખી લઈએ। પછી છે આપણે શું બતાવું તમને આ સોક્સ। જો તમારા પાસે કોઈ બોલ નાખવાવાળો નથી તો એક દોરી લ્યો ને આમાં બોલ નાખીને રમી શકો બાંધીનો। અને સાઈડમાં પછી આપણે લઈએ સ્ટમ્પ છે અમારા જે આપણે ચીટિંગ ના થાય તે સ્ટમ્પને અડાવીને પછી આપણે કોઈ પડ્યા નહીં ને તો ચીટિંગ ના થાય એટલા માટે આપણે આ બેલ્સ છે, જોઈ લો ચકલી આપણે ગુજરાતીમાં કહીએ તો દેશી ભાષા। અને સાઈડમાં થોડોક સામાન દૂર છે તેના પાસે લઈ લઈએ। બીજું છે આપણે સ્ટમ્પ બોર્ડ જેમાં આપણે સ્ટમ્પ મૂકીશું। અને આ છે મારું માર્ક્સ કેમ કે એકેડમી ક્યારેકમાં સાયકલેથી બાઇકથી જતા હોય તો આપણે સ્ક્રીનને કાંઈ થાય નહીં તેના માટે આ મોટામાંથી માર્ક્સ છે। પછી છે આ ડાયરી જેમાં હું મેચના રન ક્યારેક બ્લોગ ઉતારું તેની સ્ક્રિપ્ટ ને બધા નામ લખતો હોય। જો તમને
અને સાઈડમાં રાખીએ. બીજું છે વોટર બોટલ. એમાં જ્યારે દોડવા જાઉં ત્યારે ગરમ પાણીની થોડીક જરૂર પડે શિયાળામાં, ત્યારે આ ગરમ અને પછી નોર્મલ વોટર. પછી છે ક્રિકેટ રમવા માટે બોલ. તો ખજાનો છે આપણી પાસે. તો આપણી પાસે કેટલી બધી બોલ છે, તમને બધી બોલ બતાડું. પેલી છે આ સ્પંચ બોલ અને આ બીજી સ્પંચ બોલ. આ 2 સ્પંચ બોલ છે આપણી પાસે. બીજું છે આપણી પાસે કેવડિયમથી પ્લાસ્ટિક બોલ. પછી આ સ્વિંગ પ્લાસ્ટિક બોલ. આ પણ સ્વિંગ પ્લાસ્ટિક બોલ છે. પછી છે આ મૂન બોલ, હાઈસ્ટ જમ્પ કરે. અમારે આવી રીતે 700-800 લીધા હતા. પછી આવે છે આ બોલ પ્લાસ્ટિકની, કંઈક અલગ પ્રકારની. આમાં 3 છેદ છે. પછી આવે છે આપણે આ હજી એક પ્લાસ્ટિકની બોલ. અને ટેનિસ બોલની તમને વાત કરું, આપણી પાસે કેટલી અનબોક્સ કરાવીને પેકેટમાં છે તમને બતાડી નથી. જો આપણી પાસે આનું આ ચામડું આવે ને તે ઉખડી ગયું છે. પથ્થર બોલ જેમ કહ્યું રીતે. આ બીજી ટેનિસ બોલ અને આ એક સફરજન બોલ, નામનું જ મને ખબર બોલ. અને મેન ક્રિકેટ માટે યુઝ થાય તો આપણી સીઝન બોલ. આની સાઈડમાં રાખીને તમને કુલ બોલ બતાડું. કુલ એટલી બધી બોલ થાય છે. અને હવે આપણે કોમેન્ટ બેટ ક્રિકેટ રમવા માટે તો 3 પ્રકારના બેટ આવે. લાકડું, પ્લાસ્ટિક. તો 2 રમવા માટે ટેનિસ આવે. ટેનિસ પછી પ્લાસ્ટિક આવે ને સીઝન આવે. તો પહેલાં તમને પ્લાસ્ટિક બેટથી શરૂઆત કરીએ. આનાથી તમે ટર્ફમાં રમવા જાઓ તો આનાથી રમી શકો છો. આનાથી તમે ટેનિસ બોલ અને પ્લાસ્ટિક બોલ બંનેથી રમી શકો છો. સીઝનથી હાર્ડ પ્લાસ્ટિક બોલમાં રમાય જ નહીં. આમાં તમે હાર્ડ ટેનિસ ગમે એનાથી રમી શકો સીઝન બોલ સિવાય. અને આ ટર્ફમાં આવે પણ છે. અને જો જેને આ ન ફાવે તો એની માટે આપણે લાકડાનું ટેનિસ બેટ છે. તમને હું આ બેટનું પ્રાઇસ કહું તો આ છે 1500-2000. આ છે આપણે નોર્મલ પ્રાઇસ 600થી 700-800માં આ બેટ હતું. પછી આપણે મેન ક્રિકેટ બેટ MRF. આ છે આપણે 5000 કરતાં વધારે 5 નંબરનું. 5000 વધારનું છે મને ત્યાં સુધી ઓબેસ્ટ પ્રાઇઝ નથી. મૂળ 5000 ઉપરનું છે તેટલી જ મને ખબર છે. અને કુલ આપણા કલેક્શનની પ્રાઇઝ તમને હું કહું